જો મા મહિનામાં જ્યાં પગ મૂકવાની જગ્યા નથી મળતી અને એ અત્યારે માતાજીના મંદિરનો જો તમને ખોડિયાર માના મંદિરનો તમને માહોલ બતાવું છું. તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. આજે આપણે જવાનું છે વરાણા ખોડિયાર માના દર્શન કરવા. તો ચાલો તમને લઈ જાઉં માતાજીના દર્શન કરવા. અને દર્શન થઈ જાય તો વિડીયો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો જઈએ આપણે માતાજીના દર્શન કરવા વરાણા. તો જો આપણે ઘરેથી નીકળી ગયા છીએ અને હવે જવાનું છે આપણે સમી તરફ. જે રસ્તો જાય છે આ જો સમી તરફ રસ્તો જાય છે. તો જો તમને આગળ સમી ચોકડી પણ તમને બતાવું, તો બને રહેજો વિડીયોમાં. હવે પહોંચી ગયા છીએ આપણે સમી. આ તરફ જાય છે હારીજ. અને જો રસ્તો બતાવું, આ ગુજરવાડા તરફ જવાનો છે માર્ગ અને સમી ગામમાં જવાનો તરફ રસ્તો છે અને આ બાજુ વરાણા જવાનો રસ્તો છે. તો બને રહેજો વિડીયોમાં, તમને માતાજીના દર્શન કરાવી દઈશું વરાણા ખોડિયારમાંના. અને આપણે જ્યારે નીકળ્યા હતા ત્યારે 7:30 જેવું થયું હતું, અત્યારે 8 વાગી ગયા છે. તો આપણે જવાનું છે હજી મંદિરે દર્શન કરવા માટે. જો અમારે વિનોભાઈ આવેરા મારી હારે આજ. તો જો આપણે ઘરેથી નીકળ્યા હતા ત્યારે આપણે અડધી કલાક થયો છે. અડધો કલાક પછી આપણે પહોંચી ગયા છે. માતાજીનું જે ગેટ છે એ તમને બતાવું છું. જો આપણે અહીંથી જવાનું છે હવે માતાજીના દર્શન કરવા. તો આપણે આ બાજુથી આવ્યા સમી બાજુથી, અને મારા ગામથી એટલે કે મારા સજુપુરાથી લગભગ 15 થી 17 કિલોમીટર જેવું હશે માતાજીનું મંદિર. તો ચાલો તમને બધાને દર્શન કરાવી દઉં માં ખોડિયારના. ભાઈ લાઈક કરજો, વિડીયો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરી દેજો. જો માતાજીનો ગેટ. તો જો આપણે ગેટની અંદર આવી ગયા છે અને પાછળ દેખાય છે ગેટ છે માતાજીનો. આ જાય છે રસ્તો માતાજી જે ખોડિયારમાં છે વરાણા એ તરફ જાય છે. તો ચાલો તમને બતાવું, માતાજીના દર્શન કરાવી દઉં. અને આપણે જ્યારે મા મહિનામાં આવીએ ને ત્યારે ભાઈ આ બાજુ એટલું બધું ટ્રાફિક હોય છે કે અહીંયાથી તમારે મંદિરે જવું હોય ને તો કમસે કમ 1 કલાક તો લાગી જાય મંદિરે જવા માટે પણ. અને અત્યારે તો જો કોઈ પણ પ્રકારનું ટ્રાફિક નહીં. અને આપણે ધીમે ધીમે માતાજીના દર્શન કરવા. જો તમને માતાજીના દર્શન થઈ જાય ભાઈ લાઈક કરજો, વિડીયોને સબસ્ક્રાઇબ કરી દીજો ચેનલને અમારી, અને સપોર્ટ કરજો અમને. જો તમને અહીંયાનો પાર્કિંગનો સીન બતાવજો. જ્યારે માતાજીનો મેળો ભરાય ને મા મહિનામાં 15 દિવસ મેળો હોય છે અને અત્યારે જો કોઈ પણ જાતનું ટ્રાફિક નહીં. જુઓ તમને બતાવજો. આ મકા પણ એટલા બધા વાહન પાર્કિંગ પડ્યા હોય છે કે ભાઈ કોઈનો નંબર પણ ના આવે મૂકવાનો. જો આ બાજુ આ જેટલું પણ છે ને એટલું બધું ટ્રાફિક થઈ જાય અને બધું વાહન પાર્કિંગ બધા પડ્યા હોય. જો અહીંયા સાધનો. જો સામે શંકર ભગવાનનું મંદિર છે. બહુ જોરદાર ટ્રાફિક થાય છે મા મહિનામાં. પણ અત્યારે મેળાની જે મેળો ભરાય છે તે અત્યારે નહીં. તો અત્યારે ટ્રાફિક છે નહીં ભાઈ માતાજીના મંદિરે. જુઓ તો કોઈ એવું ગામ બાકી નહીં હોય કે ભાઈ ખોડિયારમાંના મંદિરે કાણી કરવા અને દર્શન કરવા ના આવ્યા હોય. અને સામે જો રસ્તો જાય છે એ તરફ જવાનું છે આપણે માતાજીના મંદિરે. જો અહીંથી તમને માતાજીનું મંદિર પણ દેખાડી દઉં. જુઓ જો દેખાય છે ને માતાજીનું મંદિર. તો જો આ માતાજીનું અહીંયા જે રસ્તો છે આ તરફ જવાનો છે અને માંડવી જવાનું છે આ બાજુથી. જુઓ અને ચાણસમા અને રાધનપુર હાઈવે આપણે જે બાજુથી આવ્યા ને એ મકાથી. જુઓ અને હવે જવાનું છે મંદિરે. જુઓ તમને બતાવું, માતાજીના દર્શન કરાવી દઉં આજે. અત્યારે તો ટ્રાફિક નહીં હોય ને આ તો કશું. કાલે 8 ને પાસે નહીં. તો જુઓ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ને હવે તમને હું અંદર તમને માતાજીના દર્શન કરાવું. જો અત્યારે તો મા મહિનામાં બહુ ટ્રાફિક હોય છે, અત્યારે તો છે નહીં. જુઓ પ્રસાદી વેકેરા છે માતાજીની. તો જુઓ આપણે માતાજીનો ગેટ છે અહીંયા આપણે પહોંચી ગયા. તમને અંદર જઈને માતાજીનું મંદિરના દર્શન કરાવું. તો જુઓ તમે, જો માતાજીનો ગેટ છે, બાજુમાં બધી દુકાનો છે. ભાઈ માતાજીના દર્શન થઈ જાય તો ભાઈ વિડીયો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. જય માતાજી. જય માં ખોડિયાર.
તો જુઓ તમને માતાજીના દર્શન કરાવું, જે ઉપર મંદિર છે ને એના દર્શન કરાવી દઉં. જુઓ તો ભાઈ જય ખોડિયારમાં લખી દેજો, અને નવા વિડીયો જોતા હોય તો ભાઈ લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. જો આ ખોડિયારમાંનું મંદિર છે. હજી આપણે નીચે જવાનું છે, જે નીચે પણ એક મંદિર છે. તો જો આ અત્યારે ઉપર જે મંદિર છે માતાજીનું એ આ છે ને, હજુ આપણે નીચે જવાનું છે દર્શન કરવા, એ પણ તમને બતાવું. ચાલો તમને નીચે લઈ જાઉં, માતાજીનું જે મંદિર બીજું છે ને એ તમને બતાવું. જો આ તરફ જવાનું છે માતાજીના મંદિર બાજુ. જ્યારે મા મહિનામાં મેળો ભરાય ને ત્યારે સૌ પ્રથમ તો માતાજીની અહીંયા ઘાણી કરવામાં આવે છે ને, એ બધું જુઓ બતાવું તમને. જે ખાસ કરીને તો અહીંયા બહુ ટ્રાફિક હોય છે જ્યારે મા મહિનામાં મેળો ભરાય ને ત્યારે. અત્યારે તો જુઓ કોઈ ટ્રાફિક કે કોઈ એટલું બધું ભાડભીડ નહીં અત્યારે, કેમ કે મા મહિનો છે નહીં એટલા માટે. કાલે આઠમ છે તો ભાઈ કાલે તો બહુ ટ્રાફિક હશે માતાજીનું. અને તમને દર્શન થઈ ગયા હોય તો ભાઈ જય ખોડિયાર લખજો, અને કોના કોના કુળદેવી માં ખોડિયાર છે ભાઈ કોમેન્ટ થઈ જાય એક, અને કરતા રહેજો કોમેન્ટ ને. વિડીયો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને સપોર્ટ કરજો અમને. અમારી નવી વ્લોગની ચેનલ છે. બાકી જો માતાજીનું બહુ મસ્ત મંદિર છે યાર. જો આપણે આ તરફથી આવ્યા હતા ને, આ બાજુથી આપણે જવાનું છે બારે. ભાઈ બહુ આપણે છે ને બહુ માતાજીનો મહિમા છે કે ભાઈ ખોડિયારમાં જે વરણા છે ને એ, અને એ મંદિર જે વરણા વાળી માં ખોડિયારનું છે ને એ મંદિર જો તમને આ રહ્યું મંદિર છે. ચાલો હવે બારે જાઉં. બારે જો જે ગાર્ડન જેવું છે આખું વાતાવરણ તમને બતાવું. જો આ બાજુથી આપણે ઉપર જવાનું છે. તો જો આપણે અહીંયા બેઠા છીએ માતાજીના મંદિરની સામે, અને માતાજીને થોડીક પ્રાર્થના કરી લઈએ કે માતાજી અમારી ચેનલને ખૂબ આગળ લઈ જાય. તો ભાઈ કરી લઈએ થોડી વાર પ્રાર્થના માતાજીની. તો તમને મંદિરની સામેનો ગેટ છે ને નજારો બતાવજો અત્યારે. જો સામે હજી જે કામકાજ કરવાનું બાકી છે ને એ પણ ચાલી રહ્યું છે. હવે આપણે આ બાજુ જવાનું જોઈએ, અને બાજુમાં નાના 3 મંદિર છે ને એ પણ તમને બતાવજો. જો મંદિરની બાજુમાં પણ 3 મંદિર છે એ તમને બતાવી દઉં. જુઓ અહીંયા પણ એક નાનું ખોડિયારમાંનું જ મંદિર છે. એમના જે છે ને આજુબાજુમાં એ પણ બધા મંદિર માતાજીના જ છે. જુઓ આ જેટલી જગ્યા દેખાય ને આખી માતાજીની જે જગ્યા કહેવાય ને આખી જગ્યા માતાજીના નામે છે. જુઓ બધી પણ જગ્યા. જો અહીંયા માતાજીનું મંદિર તમને બતાવી દીધું. શ્રીફળ વધેરે એ જગ્યા પણ તમને બતાવજો. છે ને ભાઈ મસ્ત મંદિર. જો અહીંયા શ્રીફળ જે લોકો લઈને આવે અહીંયા વધેરી દેજો. ચાલો પ્રસાદી લઈ લઈએ માતાજીની.
તળાઈ છે એ તમને બતાવું જુઓ. અત્યારે તો પાણી નહીં ભરાણું, બાકી જયારે પાણી ભરે ને ત્યારે આખું તળાઈ ભરાઈ જાય. જુઓ બતાવું. છે ને ભાઈ જોરદાર એકદમ મસ્ત વાતાવરણ. જુઓ જો જીસીબી પડ્યું છે ને એ પણ હજી કામકાજ બાકી છે, બધું પૂરું કરે રહે. જુઓ અહીંયા બધા લોકો જે અત્યારે આવે માતાજીના દર્શન કરવા એ બધા અહીંયા બેઠા હોય છે. જો આ બધા છે ને સામે પણ બેઠા છે. ચલો તમને બીજું બધું અંદર બતાવી દઈએ કે માતાજીનું આજુબાજુ જગ્યા કેવી છે. જો તો સામે પાણી પીવાનું છે, જે પરબ રાખેલી છે. જુઓ જો અહીંથી માતાજીનું મંદિર આવું દેખાય. જુઓ અત્યારે તો બહુ ટ્રાફિક નહીં એટલા માટે બધું બંધ છે, બાકી ટ્રાફિક હોય ત્યારે બધું ખુલ્લું હોય છે. ચાલો તમને હું ભોજનાલય બતાવું, માતાજીનું જે ટ્રસ્ટીએ બનાવેલું છે આપણે બધાને એ બતાવજો. તમને ટ્રસ્ટીએ ભાઈ બનાવેલું છે ભોજનાલય, એ તમને બતાવજો. અત્યારે કોઈ ટ્રાફિક નહીં એટલા માટે થોડું ઓછું છે પબ્લિક. જો મોહનથાળ છે, પૂરીયું છે ભાઈ, શાક બનાવેલું છે ને દાળ ભાત છે. જો જો અહીંયા કાઉન્ટર છે માતાજીનું, જે પ્રસાદ લેવા માટે લોકો આવે એનું. અત્યારે પણ પબ્લિક માતાજીનો પ્રસાદ લઈ રહી છે. જુઓ આ બધી જેટલી પણ જગ્યા દેખાય મારી બાજુમાં, એટલે બધી ખોડિયારમાંના જે છે મંદિરની આજુબાજુમાં જેટલી પણ જગ્યા છે એ બધી માતાજીની છે. જુઓ તમને આખી મંદિરની જગ્યા બતાવી દઉં. જુઓ પાછળ જેટલી પણ દેખાય ને એટલી આખી માતાજીની મંદિરની છે જગ્યા. અને ભાઈ માં ખોડિયારના દર્શન થઈ ગયા હોય તો ભાઈ ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, અને કોના કુળદેવી માં ખોડિયાર છે એ પણ અમને કોમેન્ટ કરજો અને સપોર્ટ કરતા રહેજો. જો અહીંયા પાણી પીવાનું છે. જો માતાજીનું મંદિર આ તરફથી કેવું દેખાય છે. સામે ધજા માતાજીની લહેરાઈ રહી છે, એ પણ તમને બતાવજો. અને બાકી વરસાદનું પણ મોસમ થોડું થોડું થાય રહ્યું છે. જુઓ તો ચાલો તમને હવે બીજી બાજુ જે માતાની જગ્યા છે, માતાજીની જગ્યા છે, એ મકા લઈ જાઉં. છો તમને આ બાજુ તો તમે જોયું, આ બાજુમાં ભોજનાલય છે, અને જે પબ્લિકો આવે એના માટે વિશ્રામ કરવો હોય તો પણ અહીંયા સગવડ કરેલી છે. જો તમને હવે હું બીજી બાજુ બતાવું, જે માતાજીની અત્યારે બીજી બાજુ કામકાજ ચાલુ છે એ પણ તમને બતાવી દઉં. જો અત્યારે પણ પબ્લિક અહીંયા બેઠી છે. તો ભાઈ જય ખોડિયાર લખજો ભાઈ, કોમેન્ટ કરતા રહેજો. જો સામે એક પેન્ટિંગ કેવી મસ્ત માતાજીની કરેલી છે. જો તમને પેન્ટિંગ બતાવું કેવી મસ્ત કરેલી છે. જુઓ પેન્ટિંગ, વાહ ભાઈ વાહ.
જો તમને આ બાજુથી બતાવી દઉં માતાજીની જે જગ્યા છે એ બાજુ કામકાજ ચાલુ છે. જો આ બાજુ પણ બધી જગ્યા જેટલી છે ને એટલી બધી માતાજીની છે. જો આ બકાથી મંદિર કેટલું મસ્ત લાગે છે. જુઓ તમે જો સામે ચબૂતરો બનાવેલો છે, ચકલા ઘર. જુઓ લાગે છે ને ભાઈ એક નંબર મંદિર. અમારા આટલામાં જ પાટણ જે જિલ્લો છે ને એમાં મસ્ત મંદિર એક જ ખોડિયારમાંનું છે, એ પણ વરાણામાં. જો અહીંયાથી પણ આ બાજુ તમને મંદિર બતાવી દીધું, અને પહેલી વાર જે બીજી બાજુ હતું મંદિર, બીજી ભાગ હતો, સાઈડ હતો માતાજીનો, એ બાજુ પણ તમને બતાવી દીધું અને માતાજીના દર્શન કરી દીધા. તો ભાઈ વિડીયો ગમે તો વિડીયો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જો માતાજીનું અહીંયા ત્રિશુલ છે. કોઈ પણને હવન કરવાનો હોય તો અહીંયા હવન પણ કરે છે. જુઓ માતાજીના મંદિરની સામે જ કરે છે. જુઓ હવન, આ બધું હવન કરવાની સામગ્રી અહીંયા પડી છે. તો જ્યારે હું ઘરેથી નીકળ્યો હતો ત્યારે મને એવું હતું કે અત્યારે માતાજીના મંદિરે ટ્રાફિક નહીં હોય, પણ જુઓ તમને પહેલા તો હું ટ્રાફિક બતાવું છું. અત્યારે પણ માતાજીનો મહિમા ચારે બાજુ અકરંપાર છે, એ પણ તમને બતાવું છું. જો હજી તો પબ્લિક આવે રહી છે, તમને બતાવી દઉં. અને મંદિરે કેટલા જણા બેઠા છે ને એ પણ તમને બતાવું છું. જો આ બધી પબ્લિક અહીંયા માતાજીના મંદિરે દર્શન કરવા આવી છે. જો આ બાજુ પણ બધા પબ્લિક ઊભી છે અત્યારે. તો ભાઈ જો આપણે ડેલી બ્લોગ વિડીયો અપલોડ કરીએ છીએ ચેનલમાં, તો ભાઈ લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, સપોર્ટ કરજો. અને તમારી પણ ચેનલ તો હોય, તમે બ્લોગ વિડીયો બનાવતા હોય કે કોઈ પ્રકારનું સોશિયલ મીડિયામાં કોન્ટેન્ટ અપલોડ કરતા હોય તો ભાઈ જરૂરથી જણાવજો, આપણે પણ તમને સપોર્ટ કરશું. આપણે દર્શન કરી લીધા છે માતાજીના ખોડિયારમાંના, અને તમને પણ દર્શન કરાવી દીધા, અને હવે આપણે જવાનું છે ઘરે. ચાલો તમને બહારની પણ જે ગેટ બારે છે ને એ પણ તમને બતાવી દઉં કે અત્યારે દુકાનો કેવી છે અને કઈ રીતે માતાજીનું અહીંયા મહિમા છે, એ પણ તમને બતાવું. આયા હતા માતાજીના ખોડિયારમાંના દર્શન કરવા માટે, અને તમારે પણ દર્શન થઈ ગયા હોય તો હવે વિડીયો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો. બાકી જુઓ ગેટ છે, આપણે હવે ગેટની બહાર જવા નીકળ્યા છીએ. જુઓ જો અત્યારે તો દુકાનોમાં કોઈ ટ્રાફિક નહીં, કેમ કે જ્યારે મેળોનો માહોલ હોય ને મા મહિનામાં, જ્યારે ઘાણી કરવા આવે ને અહીંયા, ત્યારે બધી બહુ ટ્રાફિક હોય. અહીંયા તો પગ મૂકવાની પણ જગ્યા નહીં મળે તમને. જો અત્યારે તો બધું ખાલી જ છે એમ. જો અમુક તો દુકાનો બંધ છે. હા તો બધા તમે અમને સપોર્ટ કરજો. અને આ હતો અમારો આજનો જે વરાણા અમે દર્શન કરવા આવ્યા હતા માં ખોડિયારના, એ વ્લોગ હતો. વ્લોગ કેવો લાગ્યો એક કોમેન્ટ કરી દેજો, અને કોના કોના કુળદેવી માં ખોડિયાર છે એ પણ જરૂરથી જણાવજો. મળીએ નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં. બધાને જય માતાજી, જય માં ખોડિયાર. બધાની મનોકામના માં ખોડિયાર પૂરી કરે.